જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું નિર્જળા એટલે કે ભીમ એકાદશી વ્રત કથા મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। નિર્જળા એકાદશીનું વ્રત જેઠ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ કરવામાં આવે છે। હિન્દુ ધર્મમાં એકાદશીના વ્રતનું ધાર્મિક મહત્વ જ નહીં, પણ આ વ્રત માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની નજરે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે। એકાદશીનું વ્રત ભગવાન નારાયણની આરાધનાને સમર્પિત થાય છે। આ એકાદશીનું વ્રત કરીને શ્રદ્ધા અને સામર્થ્ય અનુસાર દાન કરવું જોઈએ। આ દિવસે વિધિપૂર્વક જળ કળશનું દાન કરનારા લોકોને પૂરા વર્ષની એકાદશીઓનું ફળ મળે છે। આ પ્રકારે જે કોઈ પણ આ પવિત્ર એકાદશીનું વ્રત કરે છે તે સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે। નિર્જળા એટલે કે આ વ્રત વગર જળ ગ્રહણ કરીએ અને ઉપવાસ રાખીને કરવામાં આવે છે, જેથી આ વ્રત કઠિન તપ અને સાધના સમાન મહત્વ રાખે છે। હિન્દુ પંચાંગ અનુસાર જેઠ માસની શુક્લ પક્ષની એકાદશી નિર્જળા એકાદશી કહેવાય છે। આ વ્રતને ભીમસેન એકાદશી અથવા પાંડવ એકાદશીના નામથી પણ જાણવામાં આવે છે। પૌરાણિક માન્યતાઓ અનુસાર નિર્જળા એકાદશીને ભીમ એકાદશી પણ કહેવામાં આવે છે। આ જેઠ સુદ એકાદશીના રોજ નકોરડો ઉપવાસ કરવાનો હોય છે। તેનું મહત્વ એવું છે કે આ દિવસે ભીમે પણ એકાદશી કરી હતી। ભીમ એકાદશી કરવા માટે અસમર્થ હતો, છતાં પણ તેણે આ વ્રત કર્યું હતું, આથી તેને ભીમ એકાદશી કહેવાય છે। એવું પણ કહેવામાં આવે છે કે આ એકાદશીનું વ્રત કરવાથી બ્રહ્મ હત્યા કરનાર, મદપાન કરનાર, ચોરી કરનાર, ગુરુનો દ્રોહ કરનાર, સદા સત્ય બોલનાર આદિ અનેક મહાપાપોથી મુક્તિ મળે છે। આ એકાદશીનું વ્રત કરવાથી મેરુ અને મંદરાચલ પર્વત જેવા મોટા પાપોનો કોઈ માણસ પર્વત હોય તો પણ તેના પાપ નાશ પામી જાય છે। આ એકાદશીનું વ્રત કરવાથી અંતે વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે। એકાદશીને દિવસે સવારે વહેલી ઉઠી સ્નાનાદિથી પરવારી ભગવાન નારાયણનું પૂજન કરવું જોઈએ। આખો દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, જૂઠું ન બોલવું જોઈએ તથા શક્ય હોય તો આ એકાદશીને દિવસે જળ ગ્રહણ ન કરવું જોઈએ। છતાં પણ જો તેમ ન થાય તો સંધ્યા સમય સુધી જળ ગ્રહણ ન કરવું જોઈએ અને તેટલું પણ ન થઈ શકે તો ફળાહાર લઈ શકાય છે। તો મિત્રો, આ હતું નિર્જળા એકાદશીનું મહાત્મય। હવે આપણે સાંભળીએ નિર્જળા એકાદશીની કથા। એક વખત ભીમે મહર્ષિ વ્યાસને કહ્યું કે યુધિષ્ઠિર, કુંતી દેવી, દ્રૌપદી, અર્જુન, નકુલ, સહદેવ એ બધા એકાદશીને દિવસે ભોજન કરતા નથી અને તેઓ મને પણ તેમ કરવાનું કહે છે, પરંતુ હું તો ભૂખ્યો રહી જ શકતો નથી। તો વગર ઉપવાસે એકાદશીનું ફળ મળે તેવો ઉપાય બતાવો। ત્યારે મહર્ષિ વ્યાસે કહ્યું કે તારે સ્વર્ગમાં જવું હોય અને નરકમાં ન જવું હોય તો 12 માસની 24 એકાદશી કરવી જ પડશે। ત્યારે ભીમે કહ્યું કે હે પિતામહ, હું એકવાર પણ ભોજન કર્યા વગર નથી રહી શકતો, તો હું ઉપવાસ કેવી રીતે કરું? મારા જઠરમાં વૃકજમાનો અગ્નિ સદા પ્રજ્વલિત રહે છે। બહુ જ ખોરાક ખાઉં ત્યારે જ તે શાંત થાય છે, તેથી બહુ તો વર્ષમાં એક જ ઉપવાસ કરી શકું। તો તમે મને કહો કે કયા માસમાં કઈ તિથિએ ઉપવાસ કરું જેથી મારું કલ્યાણ થાય? ત્યારે મહર્ષિ વ્યાસે કહ્યું કે જેઠ માસમાં શુક્લ પક્ષની એકાદશીએ નકોરડો ઉપવાસ કરવો, પાણી પણ પીવું નહીં। એવી રીતે ઉપવાસ કરવાથી 12 માસની 24 એકાદશીનું ફળ મળશે। તો તારે આ એકાદશીનો ઉપવાસ કરવો જોઈએ અને 12ને દિવસે સ્નાનાદિથી પરવારીને બ્રાહ્મણોને વિધિપૂર્વક જલ અને સુવર્ણનું દાન કરીને ભોજન કરાવું, પછી તારે ભોજન કરવું। એમ વ્રત કરીશ તો તને 24 એકાદશીનું ફળ મળી જશે। આ પ્રમાણે વ્યાસજીની આજ્ઞા અનુસાર આ રીતે ભીમે
અને પાંડવોએ એકાદશી કરી હતી ત્યારથી તેનું નામ ભીમ એકાદશી પડ્યું છે અને તેને નિર્જળા એકાદશી પણ કહેવાય છે. તો મિત્રો, આ હતી ભીમ 11ની કથા. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.